નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં કેટલાક મતદારો આજે મતદાનથી વંચિત રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે યોજાઈ રહી છે, ત્યારે પ્રાંતિજ નગરપાલિકામાં કેટલાક મતદારો આજે મતદાનથી વંચિત રહ્યા છે. જે મતદારોએ ગયા વખતે મતદાન કર્યું હતું તે લોકોના નામ ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. પ્રાંતિજના અલગ અલગ વિસ્તારોમાં 35 જેટલા મતદારોએ આક્ષેપ કર્યા હતા કે ગત વર્ષની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તે લોકોએ મતદાન કર્યું હતું, પરંતુ આ વખતે તેઓ બૂથના રજીસ્ટર ચેક કરીને થાક્યા, પરંતુ તેમનું નામ કોઈ પણ જગ્યાએ નથી. અને આ બાબતે તેમણે નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરોને પણ આજે રજૂઆત કરી છે. આગળની ચૂંટણીમાં મારું નામ હતું, આગળની ચૂંટણીમાં વોટિંગ કરીને ગયેલા છીએ. આ વખત નગરપાલિકા ચૂંટણીમાં કોઈનું આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડમાંથી નામ રજીસ્ટરમાંથી ના નીકળવા કારણે 35 થી 40 વ્યક્તિઓને અમને રિટર્ન મોકલવા પડ્યા. તમે કોઈને રજૂઆત કરી હતી? રજૂઆતમાં જે મેમ્બરો ઊભા છે, જે વોર્ડના મેમ્બરો છે, એમને બધાને રજૂઆત કરી. એ કંઈ તમારું પર્સનલ પ્રોસેસ છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.